ओम नमो नारायणाय। श्रीमद् भागवत द्वितीय स्कंद अध्याय 8मो। राजा परीक्षितना विविध प्रश्नों। राजोवाच ब्रह्मणा चोदितो ब्रह्मन् गुणाख्याने गुणस्य च यस्मै यस्मै यथा प्राह नारदो देवदर्शनः। રાજાએ પૂછ્યું, હે બ્રહ્મન, નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા બ્રહ્માએ પ્રેરણા કરી, એટલે દેવતુલ્ય જેમનું દર્શન છે એવા નારદજીએ જેને જેને જે પ્રમાણે એ તત્વરૂપ ભાગવત જ્ઞાન કહ્યું હોય તે જાણવાની મને ઈચ્છા છે. હે વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ શુકદેવજી, અદ્ભુત પરાક્રમવાળા શ્રી હરિની લોકમાં અત્યંત મંગળરૂપ કથાઓ તમે કહો કે જેથી, હે મહાભાગ, હું મારા નિઃસંગ મનને સમગ્રના આત્મારૂપ શ્રી કૃષ્ણ વિશે સ્થાપી શરીરનો ત્યાગ કરીશ. જે મનુષ્ય ભગવાનના ચરિત્રોને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અને ગાય છે, તેના હૃદયમાં ભગવાન થોડા સમયમાં પ્રવેશ કરે છે. જેમ શરદ ઋતુ જળના મેલને દૂર કરે છે, તેમ શ્રી કૃષ્ણ ભક્તોના કાનના છિદ્ર દ્વારા હૃદય કમળમાં પ્રવેશ કરી સર્વ પાપોનો નાશ કરે છે. જેમ યાત્રાથી આવેલો મનુષ્ય પોતાના ઘરને છોડતો નથી, તેમ નિષ્પાપ થયેલો પુરુષ રાગ દ્વેષ વગેરે સર્વ ક્લેશોનો ત્યાગ કરી શ્રી કૃષ્ણના ચરણ કમળનો ત્યાગ કરતો નથી. હે બ્રહ્મન, આ આત્મા મહાભૂતોના સંબંધથી રહિત છે, તો પછી એને 5 મહાભૂતોના સંબંધ દ્વારા જે દેહ પ્રાપ્ત થાય છે તે કોઈ કારણ વિના થાય છે કે કારણ વડે થાય છે, તે તમે જે પ્રમાણે જાણો છો તે પ્રમાણે કહો. જેમના નાભી કમળમાંથી લોક રચના રૂપી સ્વરૂપવાળું કમળ ઉત્પન્ન થયું હતું, તે પરમેશ્વરના આ લૌકિક પુરુષ જેટલા અવયવો વાળો છે તેટલા જ જુદા જુદા અવયવોથી જાણે યુક્ત હોય તેમ તમે કહ્યું. તો એ પરમેશ્વરમાં અને જગતના પુરુષોમાં ભેદ શો? પ્રાણી માત્રના નિયંતા બ્રહ્મદેવ જે ભગવાનના નાભી કમળમાંથી ઉત્પન્ન થઈ જેમના અનુગ્રહથી પ્રાણીઓને સર્જે છે અને જેમના અનુગ્રહ વડે જ તે પરમાત્માના સ્વરૂપનો તેમણે સાક્ષાત્કાર કર્યો હતો, તે ભગવાનમાં અને જગત પુરુષમાં અવશ્ય ભેદ તો હોવો જ જોઈએ. જેમનાથી જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા લય થાય છે, જે પ્રાણી માત્રના અંતર્યામી છે અને માયાના નિયંતા છે, તે ભગવાન માયાનો ત્યાગ કરી જે સ્વરૂપે સ્થિતિ કરે તે મને યથાર્થ કહેવા તમે યોગ્ય છો. અમે આપના મુખથી સાંભળ્યું કે એ ભગવાનના અવયવો વડે આ લોકપાલો સહિત લોકો પ્રથમ રચાયા છે અને લોકપાલો સહિત આ સમગ્ર લોકોથી તે પુરુષના અવયવો રચાયા છે, તો તે સંબંધી પણ યથાર્થ કહેવા તમે યોગ્ય છો. વળી તે ઉપરાંત મહાકલ્પ તથા અવાંતર કલ્પનું જેટલું પ્રમાણ છે અને ભૂત ભવિષ્ય તથા વર્તમાન શબ્દથી કહેવાતો કાળ જે રીતે અનુમાનથી જણાય છે અને સ્થૂલ દેહના અભિમાની મનુષ્યો, પિતૃઓ તથા દેવોના આયુષ્યનું પ્રમાણ જેટલું છે તે પણ કહેવાને યોગ્ય છો. હે દ્વિજશ્રેષ્ઠ, કાળની પ્રવૃત્તિ જે સૂક્ષ્મ તથા મોટી જોવામાં આવે છે અને કર્મની જેટલી ગતિઓ એટલે કર્મથી પ્રાપ્ત કરવા યોગ્ય સ્થાનોની જેટલી સંખ્યા છે તે પણ કહેવા તમે યોગ્ય છો. સત્વ, રજસ અને તમસ એ ગુણોના પરિણામરૂપ દેવ વગેરે સ્વરૂપ પામવાની ઈચ્છાવાળા જીવોમાં જે અવિકારી જીવ જે દેવાદિ સ્વરૂપને પામવા જે પુણ્ય પાપરૂપ કર્મ સમૂહને જે પ્રકારે આચરે છે તે પણ કહેવા તમે યોગ્ય છો. અર્થાત કયો કર્મ સમૂહ કેવા પ્રકારે કરવાથી કયો અધિકારી જીવ દેવ વગેરેના સ્વરૂપને પામે છે. પૃથ્વી, પાતાલ, દિશાઓ, આકાશ, ગ્રહો, નક્ષત્રો, પર્વતો, નદીઓ, સમુદ્રો અને દ્વીપો તેમજ તે સ્થાનોમાં વસતા પ્રાણીઓ કેવી રીતે ઉત્પન્ન થયા છે, આ બ્રહ્માંડનું
બહારથી અને અંદરથી કેટલું પ્રમાણ છે, મહાન પુરુષોના ચરિત્રો ક્યાં છે અને વર્ણો તથા આશ્રમોનો નિશ્ચય શો છે તે પણ તમે કહેવા યોગ્ય છો. શ્રી હરિના અત્યંત આશ્ચર્યકારક જે અવતાર ચરિત્રો છે, યુગ અને યુગનું પ્રમાણ તેમજ પ્રત્યેક યુગમાં જે જે ધર્મ હોય તે કહો. વર્ણો તથા આશ્રમો જેના કારણરૂપ છે એવો મનુષ્યોનો સાધારણ ધર્મ, તે વ્યવહાર પર જીવનારાઓનો વ્યવહાર ધર્મ, રાજર્ષિઓનો ધર્મ અને આપત્તિ કાળે જીતનારાઓનો ધર્મ જેવો હોય તે પણ યથાર્થ રીતે કહો. પ્રકૃતિ વગેરે તત્વોની સંખ્યા, તેઓનું સ્વરૂપ અને હેતુપૂર્વક લક્ષણ શું છે, પરમાત્માની પૂજાનો વિધિ અને અષ્ટાંગ યોગનો તથા આધ્યાત્મિક યોગનો વિધિ શું છે, અણિમાદી ઐશ્વર્ય દ્વારા યોગેશ્વરોની આર્ચિરાદી ગતિ અને યોગીઓના લિંગ શરીરનો નાશ કેવી રીતે થાય છે, ઋગ્વેદ વગેરે વેદો, આયુર્વેદ વગેરે ઉપવેદો, ધર્મશાસ્ત્રો, ઇતિહાસો અને પુરાણોનું સ્વરૂપ શું છે, પ્રાણી માત્રનો અવાંતર પ્રલય અથવા ઉત્પત્તિ, સ્થિતિ અને મહાપ્રલય, તેમજ ઈષ્ટ એટલે વૈદિક કર્મ અને પૂર્ત એટલે સ્માર્ત કર્મ, તેમજ અગ્નિહોત્રાદિ કામ્ય કર્મોનો વિધિ કહો. વળી ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગનો પણ જે રીતે પરસ્પર વિરોધ નથી આવતો તે કહો. વળી જેઓની ઉપાધિ લય પામી હોય એવા જીવોની અને પાખંડ ધર્મની ઉત્પત્તિ, જીવનો બંધ તથા મોક્ષ અને તે જીવનું બંધ તથા મોક્ષથી ભિન્ન સ્વરૂપે રહેવું તે પણ યથાર્થ કહેવાને તમે યોગ્ય છો. તેમજ વ્યાપક ભગવાન પોતે સ્વતંત્ર છે, છતાં સ્વશક્તિ માયાનો આશ્રય કરી જે રીતે ક્રીડા કરે છે અને માયાનો ત્યાગ કરી સાક્ષીની પેઠે ઉદાસીન રહે તે પણ કહો. હે ભગવાન, આ સર્વને આપને હું પૂછું છું, તો હે મહામુનિ, શરણે આવેલા મને અનુક્રમે યથાર્થ રીતે કહેવાને આપ યોગ્ય છો. આ વિષયમાં સ્વયંભૂ બ્રહ્મદેવ જેમ સારી રીતે જાણે છે તેમ આપ પણ જાણો છો. બાકી બીજાઓ તો જગતના પૂર્વજોએ જે કર્યું હોય તે જ કરે છે. હે બ્રહ્મન, ભગવાનની કથારૂપ અમૃતનું પાન કરતા મારા પ્રાણ મેં લીધેલા અનશન વ્રતથી કે કોપેલા બ્રાહ્મણના શાપથી વ્યાકુળ થતા નથી. ભગવાનની કથા વિના બીજે જતા નથી. સૂત બોલ્યા, રાજા પરીક્ષિતે સભામાં એ પ્રમાણે ભગવાનની કથા વિશે પ્રશ્નો કર્યા એટલે શુકદેવજી અત્યંત પ્રસન્ન થયા. તેમણે ભાગવત નામનું બ્રહ્મતુલ્ય પુરાણ કહેવા માંડ્યું કે જે પૂર્વે બ્રહ્મકલ્પનો સમય આવ્યો ત્યારે ભગવાને બ્રહ્માને કહ્યું હતું. પાંડુવંશમાં શ્રેષ્ઠ પરીક્ષિતે જે પ્રશ્નો કર્યા તે સર્વ અનુક્રમે તેઓ કહેવા માંડ્યા. યદ્યત પરીક્ષિતઃ પાંડુનામનુપૃચ્છતિ આનુપૂર્વેણ તત્સર્વમાખ્યાતુમુપચક્રમે. इति श्रीमद् भागवत महापुराण द्वितीय स्कंद विषय अध्याय 8मो समाप्त. 9मो अध्याय છે પરીક્ષિત રાજાના પ્રશ્નોના ઉત્તર ભગવાને બ્રહ્મદેવને કહેલા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ.